सद्गुरुना चरणों भाव पूर्वक वंदन। परम कृपाळुने ना चरणों भाव वंदन। ज्ञान मंदिर में त्रिदिवसीय कार्यक्रम आज बीजो दिवस 11 जून 2022 परम कृपाळु देवना वचनामृतना आधारे सत्संग शिबिरનું આયોજન।
આજે બીજા દિવસે કૃપાળુદેવ દ્વારા લિખિત એક પત્ર પર વિચાર કરીએ. પત્ર છે 927 927 પાના નંબર 650. કલોલના કુંવરજી મગનલાલ પ્રત્યે વવાણિયાથી વૈશાખ વદ અમાસના 1956માં આ પત્ર લખાયો છે. ગઈકાલે વાત કરી તેમ કૃપાળુ દેવ દ્વારા લિખિત દરેક પત્ર સ્વયં મોક્ષ માર્ગ છે. જેટલા પણ વચનામૃતમાં પત્રો છે એમાંનો આંખ બંધ કરીને કોઈ પણ પત્ર પર દ્રષ્ટિ નાખો અને જો જીવની પરિણતિ હોય, પાત્રતા હોય, મુમુક્ષુતા હોય તો એ પત્રમાં સમ્યક દર્શન પ્રાપ્ત કરાવવાની તાકાત છુપાયેલી છે. આ એવો ક્રમ નથી કે પહેલા આ કરી લો, પછી આ કરી લો, પછી આ કરી લો, પછી આ કરી લો. દરેક પત્રમાં આખું ને આખું મોક્ષ માર્ગ છે. ચાહે 2 લીટીનો પત્ર હોય, 4 લીટીનો હોય કે 6 લીટીનો હોય કે આખા પેજનો હોય. એવું થોડાક પત્રોના અવલોકન પછી મને એવું લાગે છે કે દરેક પત્ર પોતાનામાં સંપૂર્ણ છે. આજનો પત્ર લઈએ 927 પાના નંબર 650. પહેલા હું એનું વાંચન કરું, પછી આપણે એના ઉપર થોડી દ્રષ્ટિ નાખવાની કોશિશ કરીએ. પત્ર સંપ્રાપ્ત થયું. યથાર્થ જોઈએ તો શરીર એક વેદનાની મૂર્તિ છે. સમયે સમયે જીવ તે દ્વારા એ વેદના જ વેદે છે. ક્વચિત સાતા અને પ્રાય કરીને અસાતા જ વેદે છે. માનસિક અસાતાનું મુખ્ય પણ છતાં તે સૂક્ષ્મ સમ્યક દ્રષ્ટિ વાનને જ જણાય છે. શારીરિક અસાતાનું મુખ્ય પણ સ્થૂળ દ્રષ્ટિવાનને પણ જણાય છે. જે વેદના પૂર્વે સુદ્રઢ બંધથી જીવે બંધન કરી છે તે વેદના ઉદય સંપ્રાપ્ત થતા ઇન્દ્ર, ચંદ્ર, નાગેન્દ્ર કે જિનેન્દ્ર પણ રોકવાને સમર્થ નથી. તેનો ઉદય જીવે વેદવો જ રહ્યો. વેદવો જ જોઈએ. અજ્ઞાન દ્રષ્ટિ
જીવો ખેદથી વેદે તો પણ કંઈ તે વેદના ઘટતી નથી કે જતી રહેતી નથી. સત્ય દ્રષ્ટિવાન જીવો શાંત ભાવે વેદે તો તેથી તે વેદના વધી જતી નથી, પણ નવીન બંધનો હેતુ થતી નથી. પૂર્વની બળવાન નિર્જરા થાય છે. આત્માર્થીને એ જ કર્તવ્ય છે. હું શરીર નથી, પણ તેથી ભિન્ન એવો જ્ઞાયક આત્મા છું. એ નિત્ય શાશ્વત છું. આ વેદના માત્ર પૂર્વ કર્મની છે, પણ મારું સ્વરૂપ નાશ કરવાને તે સમર્થ નથી. માટે મારે ખેદ કર્તવ્ય જ નથી. એમ આત્માર્થીનું અનુપ્રેક્ષણ હોય છે. થોડા વાક્યોમાં એટલું બધું કહી દીધું છે કે આ એક પત્ર જો જીવનમાં ઉતરી જાય તો બીમારીમાં પણ જીવ પ્રસન્ન રહી શકે. કેન્સરના 4th સ્ટેજમાં પણ જીવ પોતાના ચિત્તને આનંદિત રાખી શકે. કોઈ પણ અનુકૂળતા પ્રતિકૂળતા જીવનમાં આવે, જીવ આ વાક્યનું આલંબન લે તો ક્યારેય ન આર્ત ધ્યાનમાં જાય, ન રૌદ્ર ધ્યાન. તમે જો ધ્યાનથી 2-3 વાળા પત્ર વાંચો ને, ધ્યાનથી, તો આમાં 3 વસ્તુ સમજાવી છે. આજે આપણે 1 કલાકમાં કેટલી વસ્તુ સમજવાની છે? 3. બરાબર પકડી લે. નહીં તો કે 1 કલાક પૂરો થઈ ગયો, એટલી બધી વાતો કરી કે એમાંથી એક પણ વાત રિટેન થઈ નહીં. એટલે હું બહુ મુદ્દાસર ચાલું, આજના પત્રને કેન્દ્રમાં રાખી પછી છેલ્લે ફરી પત્ર વાંચીશું એટલે આખું ક્લિયર થઈ જશે. 3 વસ્તુ આ પત્રમાં કૃપાળુ દેવે એક તો શરીરનું સ્વરૂપ સમજાવ્યું કે ભાઈ આ શરીરનું સ્વરૂપ કેવું છે. બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. અને આ જે સભા છે ને એના માટે આ પત્ર સીધો મેચ થાય છે. આ સભા એટલે લગભગ 50 થી ઉપર, એના માટે આ પત્ર બહુ મેચ થાય. એક તો શરીરનું સ્વરૂપ બતાવ્યું, જેની આપણે વાત કરી, નંબર 1 આ પત્ર. બીજું બતાવ્યું અસાતા વેદનીય કર્મનું સ્વરૂપ આ પત્રમાં. તમે નજર કરજો ધ્યાનથી. આ બંને સમજાવીને છેલ્લે સમજાવ્યું કે તો પછી જો શરીરનું આ સ્વરૂપ છે, અસાતા વેદનીય કર્મનું આ સ્વરૂપ છે, તો પછી હે આત્મા તારું કર્તવ્ય શું છે, તો તારે શું કરવું, એ ત્રીજું સમજાવ્યું. તો થોડી વાર સમજીએ આપણે. પહેલું શરીરનું સ્વરૂપ કહે છે શરીર વેદનાની મૂર્તિ છે. પ્રભુએ એમ નહીં કીધું કે શરીર ભોગનું સાધન છે, એમ કહી શકે ને. આ શરીર ભોગનું સાધન છે એમ નહીં કીધું. કૃપાળુ દેવે કીધું આ શરીર વેદનાની મૂર્તિ છે. અને જેમ જેમ તમે શરીરના 5 જ્ઞાનેન્દ્રિયથી, 5 કર્મેન્દ્રિયથી ભોગો એમ રોગ વધે. ભર્તૃ
ભોગા રોગ ભયમ. જો તમે શરીરના ભોગને અનિયંત્રિત રીતે ભોગો તો એવા જીવને રોગનો ભય રહેવાનો છે. તો શરીર વેદનાની મૂર્તિ છે. પડમાં વણસી જાય એવો આ દેહનો સ્વભાવ છે. ક્યારે જન્મ લીધો, ક્યારે કિશોર અવસ્થા આવી, ક્યારે યુવાની આવી, ક્યારે વૃદ્ધાવસ્થા આવી, અને વૃદ્ધાવસ્થા પછી ક્યારે આપણી ટિકિટ કપાઈ જાય કઈ ગેરંટી નહીં. વેદનાની મૂર્તિ. આ શરીરમાં બીમારીના ઠેકાણા નહીં. આ શરીરમાં ઘડપણ ક્યારે ઉતરે કોઈ ગેરંટી નહીં. અને મૃત્યુ તો એટલું ભયાનક છે કે ઘણીવાર વૃદ્ધ માણસ જીવતો હોય અને જવાન માણસની ટિકિટ કપાઈ જાય. મૃત્યુના ક્રાઇટેરિયા આપણી નજરમાં અને જ્ઞાનીની નજરમાં અલગ છે. 18 વર્ષની ભર યુવાનીમાં કૃપાળુ દેવે ભાવના બોધમાં લખ્યું, ખાણ મલ મૂત્રની રોગ જરાનું ધામ. રોગ જરાનું ધામ. આ વેદનાની મૂર્તિ. 18 વર્ષની ઉંમરમાં સાહેબ ભર યુવાનીમાં ભાવના બોધમાં કૃપાળુ દેવ વૈરાગ્ય જગાડવા માટે આ સૂત્ર મૂકે છે. અસુચિ ભાવના, ખાણ મલ મૂત્રની રોગ જરાનું ધામ. કાયાને એવી ગણીને ન માન કરવાનું ન ગુમાન કરવાનું. શરીરમાં, આપણા શરીરમાં શાસ્ત્ર કહે છે કુલ રોમ કેટલા? શરીરમાં રોમ, છિદ્ર. શરીરમાં, આખા શરીરમાં છિદ્રો કેટલા? રોમ કેટલા? વાળ કેટલા? તો કહે છે 3.5 કરોડ રોમ આ શરીરમાં છે. કેટલા કરોડ? 3.5 કરોડ રોમ. અને એક રોમમાં, 3.5 કરોડમાં એક રોમમાં 2.5 રોગ નિવાસ કરે છે. હવે કેલ્ક્યુલેટર જોશે તમારે. એક રોમની અંદર 2.5 રોગ જ્ઞાનીની નજરમાં નિવાસ કરે છે. એનો અર્થ થયો કે શરીર વેદનાની મૂર્તિ છે. જરાક ખાવા પીવામાં ગફલત કરો, આમ રવિવારે મન થાય કે હાલો જરા આજે ઘરમાં રસોડામાં છૂટી, મન થાય ને ક્યારેક બહાર ખાવા ગયા, પછી રાતના હુવા જાઓ ત્યારે ખાટી ડકારો આવે, એસિડિટી હખણું રહેવા ના દે, ઊંઘ ના આવે, અને પછી રાતના ઊંઘમાં વૈરાગ્ય જાગે કે હારું બહાર જે ન ખાધું હોત તો હારું હતું. ખાતા હતા ત્યારે આ વિવેક બાજુમાં રહી ગયો, ત્યારે તો સ્વાદની મોજ માણી. અને ગુણોદરી જેવા બધા જ શાસ્ત્રોના નિયમોને નેવે મૂકીને પાછા ભગવાનના જ વાક્યોનો સહારો લઈને એઠું ન મુકાય ને, એમ કરીને પેલો લોભને પોષવા માટે જેટલો ઓર્ડર કર્યો હોય ગમે તેમ કરીને ખાધે છૂટકો. અને એમાંય હવે આ ઉંમરમાં 50, 60, 70, 80 વર્ષની ઉંમરમાં તમે જો જરાય ખાવા પીવાનું ચૂક્યા ને સાહેબ, તમને ખબર છે ને આપણી સ્થિતિ
કેવી છે, બધું ધીમે ધીમે કરવાનું મન થાય. આમાં નાવા જાવ તો ધ્યાન રાખવું પડે કે બાથરૂમમાં એક તો તમારા બાથરૂમ એવા કે મકરાણાના માર્બલ જ્ઞાન નથી કે લપસ્યા નથી, સીધો 3 મહિનાનો કાયદેસર ઉપાશ્રયમાં નહીં, હોસ્પિટલમાં 3 મહિનાનો કાયદેસર થાય. આવી શરીરની નાજુક સ્થિતિ છે. અને સાહેબ હવે ક્યાં 70-80 વર્ષની વાત કરું, અત્યારે વિદ્યાર્થી પરીક્ષા હોલમાં પરીક્ષા આપે અને હાર્ટ એટેક, 15 વર્ષના બાળકને હાર્ટ એટેક આવે, આવી આજની લોકોની શરીરની સ્થિતિ છે. યાદ કરો એક સમય હતો કે આપણે આજ જ્ઞાન મંદિરમાં કદાચ નીચે બેસી સાંભળતા હશું કે નહીં, અને હવે નીચે બેસવા વાળા, અરે એક સમય એવો આવશે કે ઉપર નહીં બેસાય. અત્યારે ખુરશી સાતાનું કારણ નિમિત્ત લાગે છે, એક સમય પછી આ ખુરશી ઉપર બેસીને પણ તમારી સ્થિરતા રહેશે નહીં. इंद्रियों काम नहीं करे, संभળાશે नहीं, गुड़ा काम नहीं करे, ढींचण काम नहीं करे, कमर काम नहीं करे. આ શરીરનું સ્વરૂપ છે. અને કૃપાળુદેવ કહે છે આ શરીરનું સ્વરૂપ એટલા માટે સમજવાનું છે કે જીવ એમાં સમય બરબાદ ન કરે, જાગી જાય અને થોડુંક જે અલ્પ આયુષ્ય છે એમાં આત્માનું જે કરવા યોગ્ય કર્તવ્ય છે એ કરે. આ ભય બતાવવા માટે નથી સમજાવ્યું, આ આર્ત ધ્યાનમાં જવા માટે શરીરનું સ્વરૂપ નથી સમજાવ્યું, જાગૃત થવા માટે આ સ્વરૂપ સમજાવ્યું છે. તો જાગૃત થા. જો શરીરની આવી સ્થિતિ છે, ગમે ત્યારે રોગ આવે, હું તો ઘણીવાર કહું કે માણસ ક્લિનિકમાં એન્ટ્રી કરે એટલે શરીરમાંથી રોગ પ્રગટ થાય. જેમ જેમ ઉંમર વધે, ખોરાક ઘટતો જાય, ટીકડીઓ વધતી જાય. ટીકડીઓ એટલે સમજી ગયા ને, ઘણા નાસ્તો ઓછો કરે પણ ટીકડીઓ વધારે ખાય. બ્લડ પ્રેશરની દવા ચાલે, ડાયાબિટીસની દવા ખાય, લોહી પાતળું કરવાની દવા ખાય, ઢીંચણની દવા ખાય, આ ગુડા હરખાર કેટલી દવા. કૃપાળુદેવ કહે છે આવી શરીરની સ્થિતિ જોયા પછી પણ આપણો પ્રમાદ દૂર કેમ નથી થતો? જાગો. બહુ જ લિમિટેડ ટાઈમ છે. બોલો, લિમિટેડ કંપની ખોલીને બેઠા છીએ આપણે કે અનલિમિટેડ? બહુ લિમિટેડ ટાઈમ છે. એમાં હવે 50-60 થયા તો કેટલો ટાઈમ લો? એમાં 8 કલાક ઊંઘવાના કાઢી નાખો. 8 કલાક રોજ ઊંઘવાના કાઢો, 2-3 કલાક નાવા ધોવા ખાવા પીવાના કાઢો. ટાઈમ બચ્યો કેટલો? કૃપાળુદેવ કહે છે જાગી જાઓ, પ્રમાદ છોડીને, આળસ છોડીને આત્માનું મૂળ કર્તવ્ય છે એના ઉપર ધ્યાન કરો. તો પહેલું શરીરનું સ્વરૂપ ક્લિયર થઈ ગયું. શરીરનું સ્વરૂપ કેવું છે? ક્લિયર. ક્ષણે ક્ષણે બદલાય એનું નામ શરીર. વિજ્ઞાનને, શરીર શાસ્ત્રને પૂછો, ફિઝિયોલોજી અને બાયોલોજીને પૂછો તો એ કહે છે કે એવરી 7 વર્ષની અંદર, એક રાઉન્ડ 7 વર્ષનું હોય તો 7 વર્ષની અંદર આપણા શરીરના બધા જ કોષ ટોટલી બદલાઈ જાય છે. એવરી 7 વર્ષે શરીરના કોષ 100% ટ્રાન્સપ્લાન્ટ થઈ જાય છે. અને આ પ્રક્રિયા ચાલે છે વૃદ્ધાવસ્થા ના આવે એના પહેલા સુધી. વૃદ્ધાવસ્થા આવ્યા પછી નવા સેલ બનવાની પ્રક્રિયા બંધ થાય અને જૂના સેલ નાશ થવાની પ્રક્રિયા ચાલુ થાય. આનું જ નામ વૃદ્ધાવસ્થા.
એટલે આર્ત ધ્યાન કરવાની જરૂર નથી, ડરવાની જરૂર નથી. જાગૃત થવા માટે અજ્ઞાનીઓ આપણને પ્રેરણા આપે છે. નંબર 2, અસાતા વેદનીય કર્મનું સ્વરૂપ કેવું છે, હવે જરા એ સમજો. અને પછી છેલ્લે આપણે આપણું, હવે આ બે વસ્તુ છે તો આપણે શું કરવાનું એની વાત કરીએ. અસાતા વેદનીય 8 કર્મમાં એક કર્મનું નામ છે વેદનીય કર્મ. અહીંયા એક અપેક્ષાએ કૃપાળુ દેવ આ કુંવરજીભાઈને પત્રમાં કોઈ કારણસર અસાતા વેદનીયના સ્વરૂપની વાત કરે છે. શું કહે છે? સમયે સમયે જીવ તે દ્વારા એ વેદનાને જ વેદે છે. ક્વચિત શાતા, ક્યારેક ક્યારેક શાતા વેદનીયનો ઉદય હોય અને પ્રાય કરીને શરીરમાં અસાતાનો ઉદય હોય છે. માનસિક અસાતાનું મુખ્યપણું છતાં તે સૂક્ષ્મ દ્રષ્ટિવાનને જણાય છે. બે પ્રકારની દ્રષ્ટિ હોય, સ્થૂળ દ્રષ્ટિ અને સૂક્ષ્મ દ્રષ્ટિ. જેની દ્રષ્ટિ સૂક્ષ્મ હોય, જેની દ્રષ્ટિ સમ્યક હોય, જેની દ્રષ્ટિ સાચી હોય, એને ખબર પડે કે આ અસાતાનો ઉદય એ માનસિક અસાતાનું પણ કારણ બને છે. શારીરિક અસાતાનું મુખ્યપણું સ્થૂળ દ્રષ્ટિવાળાને પણ દ્રષ્ટિગોચર થાય છે. શારીરિક અસાતા તો આપણે બધાને અનુભવ થાય છે, બધાને ખબર છે. અને જે વેદના પૂર્વે સુદ્રઢ બંધથી જીવે બંધન કરી છે, આ અસાતા કર્મનો બંધ કોણે કર્યો? કોણે કર્યો? આ સારું બીમારી આવે ને, નાની ઉંમરમાં હાર્ટ એટેક આવે ને, ટ્રેડમિલ કરતા કરતા માણસ ગુજરી જાય ને, આ સ્થિતિ કોણે પેદા કરી? તો એ કહે છે જે વેદના પૂર્વે સુદ્રઢ બંધથી જીવે બંધન કરી છે, મેં પોતે જ મારી વેદનાનું કર્મ બંધન મેં પોતે જ કર્યું છે. કેવી રીતે કર્યું અત્યારે એમાં હું જતો નથી, પણ વાત નીકળી તો એટલું કહી દઉં. જીન શાસન, જીન શાસ્ત્ર કહે છે જીવ હિંસાથી અસાતા વેદનીય કર્મ બંધાય. ફરી રિપીટ કરું છું, કોઈ પણ જીવની હિંસા કરવાથી, કોઈ પણ નિર્દોષ જીવને યાતના પહોંચાડવાથી, સૂક્ષ્મ નિગોદથી લઈ કોઈ પણ પંચેન્દ્રિયની જાણતા કે અજાણતા હત્યા કરવાથી અસાતા વેદનીય કર્મ બંધાય છે. આટલું ક્લિયર? મારી બીમારીનું કર્મ કોણે બાંધ્યું? મેં. કેવી રીતે બાંધ્યું? આ જન્મમાં અથવા કોઈક જન્મમાં જાણતા કે અજાણતા કેટલાય જીવોની મેં વિરાધના કરી હશે. જાણતા કેટલી કરીએ છીએ? ઘરમાં વાદા આવે ને કોક્રોચ આવે તો શું કરીએ? સીધું સ્પ્રે કરી દઈએ. જાણતા પણ આપણે કર્મ બાંધીએ છીએ. અને એક સાથે અને કોક્રોચ તો સાહેબ એક સાથે ઈંડા કેટલા મૂકે ખબર? એક કોક્રોચ જ્યારે છે ત્યાં તમે સ્પ્રે કર્યું, એક સાથે લાખો ઈંડાની હત્યા થાય. તો શું કરવાનું? સ્પ્રે નહીં કરવાનું? તો એ ઘર મરે ને આપણે બહાર રહેવું પડે નહીં. પહેલેથી જ એટલી યત્ના રાખો, પહેલેથી જ એટલી આદાન નિક્ષેપ સમિતિનું પાલન કરો કે અસ્વચ્છતા જ ન થાય, જીવની ઉત્પત્તિ જ ન થાય. તમે જેટલી ચોકસાઈ રાખશો એટલી તમે જીવ ઉત્પત્તિના નિમિત્તથી બચી જશો. આ બીમારીનું કર્મ અસાતા
બાજી ભગવાને માણસના હાથમાં આપી છે અને એ તોડવાનો ઉપાય પણ ભગવાન બતાવે છે. જેમ જીવ હિંસાથી બીમારીનું કર્મ બંધાય એમ જીવ દયાથી અસાતા વેદનીય કર્મ તૂટે. જીવ દયા, જીવો પ્રત્યે કરુણાનો ભાવ. મારાથી એક ચીંટી પણ મારા પગની નીચે આવીને કચડાય કેવી રીતે? આટલી જાગૃતિ હોય તો જીવ બચી જાય. ઉત્તરાધીન સૂત્ર તો મહાવીરની અંતિમ દેશના અહીં સુધી કહે છે, એક સાધુ ઇરિયા સમિતિથી ચાલતા હોય, વિહાર કરતા હોય અને ઇરિયા સમિતિનું ધ્યાન રાખ્યા પછી પણ કોઈ જીવ પગ નીચે આવી દબાઈ જાય, એ સાધુને એ હિંસાનું પાપ લાગતું નથી. અને એ સાધુ મુમુક્ષુ ચાલતા ચાલતા વાતો કરે, ચાલતા ચાલતા આડા અવળા લમણા વાળી જુએ, ચાલતી વખતે 5 ફૂટ દૂર શરીર પ્રમાણ અંતર દ્રષ્ટિ રાખીને ન ચાલે, ઇરિયા સમિતિનું ધ્યાન ન રાખે અને એક પણ જીવ ન મરે તો પણ એને એ જીવની હિંસાનું પાપ લાગે છે. સમજાય છે? સમજાય? એક પણ જીવ મર્યો નથી, પણ તમારી ઇરિયા સમિતિ નથી એટલે તમે દોષના ભાગીદાર. ઇરિયા સમિતિ પૂર્વક ચાલો જીવ મરી ગયો તો પણ તમને દોષ લાગતો. આ ઉત્તરાધીન એનો અર્થ એ થયો કે જીવ મરે ન મરે ગૌણ છે, તમારો પ્રમાદ અને તમારી જાગૃતિ મુખ્ય છે. તમારી જાગૃતિ હોય તો તમે અહિંસક, તમારો પ્રમાદ હોય તો તમે હિંસક. એટલે મેં જ કર્મ બાંધ્યું છે અને આ કર્મ ઉદયમાં આવે, આત્મ પ્રદેશે ભોગવેદ છૂટકો. ઇન્દ્ર, ચંદ્ર, નાગેન્દ્ર અને જિનેન્દ્ર આટલા પરાક્રમી શક્તિશાળી લબ્ધિધારી હોવા છતાં પણ કર્મનો ઉદય આવે તો એમને પણ કર્મનો ઉદય ભોગવવો જ પડે છે. કેવી નવાઈની વાત લાગે! જે જિનેશ્વર ભગવાનનું અનંત વીર્ય પ્રગટ થયું છે, પર્યંત ભગવાનની અંદર અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અનંત વીર્ય પ્રગટી ગયું છે. જ્ઞાનાવરણીય કર્મ નથી, દર્શનાવરણીય કર્મ નથી, મોહનીય કર્મ નથી, અંતરાય નથી. આવા અનંત વીર્ય લબ્ધિ વિધાન તીર્થંકરને પણ અસાતાનો ઉદય આવે તો ભોગવવો પડે ને પડે. સમજાય છે? તો પછી આપણને ભોગવવું પડે કે નહીં? એ જો ભોગવવો પડે એટલે આપણને ભોગવવું પડે કે નહીં? કોઈ જીવ એમાંથી છૂટી ન શકે. ઉદયમાં ના આવે ત્યાં સુધી બાજી તમારા હાથમાં. ઉદયમાં આવ્યા પછી તમે પરતંત્ર. એક શિષ્યએ ગુરુને પૂછ્યું, કર્મના સંદર્ભમાં પ્રશ્ન પૂછ્યો કે પ્રભુ, હું સ્વતંત્ર કે પરતંત્ર? તો પ્રભુએ કીધું, તું તારો એક પગ ઊંચો કર, તું તારો 2 પગમાંથી કોઈ પણ એક પગ ઊંચો કર. પેલા ડાયા ભાઈ ડાયા પગ ઊંચો કર્યો. કયો ઊંચો કર્યો? ડાયો, ડાબો પગ ઊંચો કર્યો. એટલે એને થયું કે મેં પ્રશ્ન પૂછ્યો કે હું સ્વતંત્ર કે પરતંત્ર, અને આ
હવે તું ડાબાને ઊંચો જ રાખજે, હવે જમણો ઊંચો કર. બોલો કરી શકે? ખાલી કલ્પના કરો બેટા બેટા. એક પગ ઊંચો છે બીજો ઊંચો કરવાનો આદેશ આપે તો આજ્ઞા પાડો કે તમે પડો? કીધું ગુરુજી તમે શું કરો છો? કેવા આદેશ આપો છો? એક પગ તો ઊંચો છે, હવે કહો છો કે એને ઊંચો રાખીને બીજો ઊંચો કર. આ નહીં થાય. ગુરુજી કે બસ તો આ તારો જવાબ. એક પગ ઊંચો કરવામાં તું સ્વતંત્ર છે, એક પગ ઊંચો કર્યા પછી બીજો પગ ઊંચો કરવામાં તું સ્વતંત્ર નથી. તું ધારક તો જમણો પણ કરી શકે, તું ધારક તો ડાબો પણ કરી શકે. એક કર્યા પછી બીજો પગ બંધાઈ ગયો, એ પરતંત્ર. એમ ગુરુ કહે છે જીવ કર્મ કરતી વખતે સ્વતંત્ર છે, પણ કર્મ કરી લીધા પછી જ્યારે એનો ઉદય થાય ત્યારે એ સ્વતંત્ર નથી. તીર્થંકર પણ કર્મ ભોગવવામાં સ્વતંત્ર નથી. પણ એક બીજી મહત્વની વસ્તુ છે. આ પત્રમાં બહુ જ ઇન્ટરેસ્ટિંગ એક બીજી વસ્તુ છે. કૃપાળુદેવ છે ને આમ બધું બેલેન્સ કરી નાખે, આમ બધું એવું બેલેન્સ કરે ને ક્યાંક જીવમાં જરાક આત્મધ્યાનની શરૂઆત થાય એટલે એવો એક ડોઝ આપી દે, સીધા પાછા સમતા. કૃપાળુદેવ કહે છે તું કર્મ બાંધવામાં સ્વતંત્ર છે, ભોગવવામાં નથી. પણ કર્મ ઉદયમાં આવી જાય, ઉદય તો થશે જ, પણ ઉદયને કેવી રીતે ભોગવવું એમાં પાછો સ્વતંત્ર. તો કર્મનો ઉદય આવી ગયો, હવે કર્મના ઉદયમાં એને કેવી રીતે ભોગવવું એ કોના હાથમાં? જીવના. સમજાય છે? 5 વ્યક્તિને એક સરખું 4 સ્ટેજનું કેન્સર થયું હોય, 5 વ્યક્તિ હોય સામે, દરેકને 5 ડોક્ટરે કહી દીધું અમારા કંટ્રોલમાં આ રોગ નથી, જેટલું આયુષ્ય છે એટલી મોજ કરો, આ બીમારી કંટ્રોલ બહાર છે. કલ્પના કરો 5નું રિએક્શન એક સમાન હશે કે અલગ? કેમ? યાદ રાખજો કર્મનો ઉદય કર્માધીન છે, પણ રિએક્શન કેવું કરવું એ તમારા મારા હાથમાં છે. અજ્ઞાની અને જ્ઞાની બંને કર્મ ભોગે છે. જ્ઞાની ભૂતે જ્ઞાન શું, મૂર્ખ ભોગે રોય. જ્ઞાની જ્ઞાનથી ભોગવે અને મૂર્ખ રોતા રોતા ભોગવે. અજ્ઞાની જીવો ખેદથી વેદે કર બને, અને ખેદથી વેદવાથી વેદના ઘટતી. એમ નથી કે વેદના બહુ જ ડિપ્રેસ થઈને વેદું, એનાથી મારી વેદના ઓછી નથી થવાની, અને સમતાથી વેદું તો મારી કઈ વેદના વધી નથી જવાની. કૃપાળુદેવ કહે છે પણ સમ્યક દ્રષ્ટિ જીવ શાંત ભાવે વેદે છે, એના કારણે નવા કર્મનો બંધ થતો નથી અને જૂના કર્મની નિર્જરા થાય છે. હવે પ્રશ્ન પૂછું તમને, આપણે થોડા અટેન્ટિવ રહીએ ને એટલા માટે પણ પ્રશ્ન જરૂરી છે. અસાતા વેદનીય કર્મ, સાંભળો, અસાતા વેદનીય કર્મને આપણે શુભમાં મૂકીશું કે અશુભ? અસાતા વેદનીય, સાતા વેદનીયની વાત નથી કરતો. અસાતા વેદનીય કર્મને શુભમાં મૂકવાનું કે અશુભમાં? શુભ કે અશુભ?
મેં ખાલી એટલું જ પૂછ્યું કે શુભમાં મૂકવું કે અશુભમાં, તો તમારે થોડુંક લાંબુ વિવેચન કરવું પડે. સીધો જવાબ આપી શકાય નહીં કે શુભમાં કે અશુભમાં. ડિપેન્ડ્સ કે તમે કેવી રીતે વેદો છો. લગભગ જે અજ્ઞાની જીવ હોય ને શું કહે કે ભાઈ અસાતા વેદનીય તો અશુભનો ઉદય કહેવાય. અસાતા વેદનીય તો અશુભ કર્મ છે. જ્ઞાની પુરુષની દ્રષ્ટિ કેન્દ્રમાં રાખો ને તો એવું લાગે કે અસાતા વેદનીયનો ઉદય શુભ છે. કેવો છે? શુભ. અમારો તર્ક તમને આપું, ન સમજાય તો તમારો તર્ક મને આપજો. હું તમને સિમ્પલ તર્ક આપું કે તમારામાંથી કોઈ પણ વસ્તુ ઓછી થાય તો એ સારું કે ખરાબ? તમારામાંથી કોઈ પણ વસ્તુ ઓછી થાય તો એ સારું કે ખરાબ? બોલો. કોઈ પણ વસ્તુ ઓછી થાય, તમારું વજન ઓછું થાય, સારી કે ખરાબ? બોલો. તમારું વજન ઘટે તો સારું કે ખરાબ? તમારામાંથી કોઈ પણ નેગેટિવિટી જાય તો સારું કે ખરાબ? બોલો બધું મિત્રો. કોઈ પણ વસ્તુ નેગેટિવલી તમારામાંથી જાય તો સારું છે. એમ જ્ઞાની ભગવાન કહે છે કે અસાતા વેદનીનો ઉદય થઈ ગયો તો એ સારું ને, કેમ કે એટલું ઓછું થયું ને. સમજાય છે? એટલું કર્મ ઓછું થયું ને, એ કર્મ ફરી ભવિષ્યમાં ભોગવવું પડશે નહીં. તો હવે તમે મને કહો, મનુષ્ય ભવમાં જેટલા બાંધેલા કર્મો છે એનો ઉદય થઈ જાય સારું કે નહીં? તમે બોલતા નથી એટલે કરો. આમ જરા બોલ, મૌન પર બોલતો રહેવા દે. આ મનુષ્ય ભવમાં અત્યારે સમજણ છે, સ્થિરતા છે, સમતા છે, ધીરજ છે, જ્ઞાન છે, અત્યારે જેટલા કર્મને ઉદયમાં આવવું હોય ને, અનંત ભવના આવી જાય. સારું કે નહીં? જો અત્યારે બધા કર્મ ઉદયમાં આવી જાય તો ઘડપણનો શાંતિ. અત્યારે ઉદયમાં નહીં આવે, પોસ્ટપોન કરશો ને તો કર્મ તો હખણા રહેતા નથી. કર્મને શરમ હોતી નથી, ગમે ત્યારે ઉદયમાં આવશે. બુઢાપામાં ઉદયમાં આવે એના કરતા અત્યારે આવે હાલ નંબર 1. બીજી કોઈ યોનિમાં, ગધેડાની કૂતરાની યોનિમાં ઉદયમાં આવે એના કરતા મનુષ્યની ઉદયમાં આવે હારું. અત્યારે વિવેક છે, જ્ઞાન છે, સમજ છે. એટલે જ્ઞાનીની નજરમાં જેટલા કર્મો આવી જાય ને, એટલે શાસ્ત્રમાં કહે છે જીનકલ્પી મુનિ સામે ચાલીને કર્મનો ઉદય હાથમાં. જ્ઞાની અને અજ્ઞાનીમાં ફરક શું? જ્ઞાની સામે ચાલીને કર્મનો ઉદય લે, જેને ઉદયના કરી કહેવાય. અને અજ્ઞાની કર્મનો ઉદય થતો હોય તો પણ એને દબાવવાની કોશિશ કરે. એટલે જેટલા પ્રોબ્લેમ આવે એટલું સારું કે ખરાબ? જોજો, આખી મજા તમારી દૃષ્ટિની છે. ભાઈ પ્રોબ્લેમ ક્યારે આવે? કર્મ બાંધ્યા હોય તો. અને પ્રોબ્લેમ આવે એટલે એટલો ભાર હળવો થયો, એટલું એકાઉન્ટ ક્લિયર, એટલું કાર્મિક એકાઉન્ટ બેલેન્સ. આ દૃષ્ટિ કેવી? ઘરમાં કોઈ જ આપણી વાત માને નહીં. સમજી લેવાનું, ઋણાનુબંધ ચૂકતે થઈ રહ્યું છે. આવતા જન્મમાં આ ઋણાનુબંધને ન લઈ જવું હોય તો અહીંયા જ સમતા અને મૈત્રી રાખીને એકાઉન્ટ બેલેન્સ કરી લો. જરાય જો રાગ દ્વેષ કર્યો તો આજની સાસુ આવતા ભવમાં આવશે. એ ન કરવું હોય તો અહીંયા જ ચેપ્ટર ક્લિયર કરો. કર્મનો સિદ્ધાંત બહુ ઇન્ટરેસ્ટિંગ છે, બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. તમારામાં જો આત્માના કર્તવ્યની દ્રષ્ટિ જાગૃત હોય ને સાહેબ, કોઈ પણ કર્મ કશું જ કરી શકે. એક વાત તમને કહું, પછી આગળ જાઓ. શાસ્ત્રોમાં રાવણ ના પરાક્રમનું ખૂબ વર્ણન છે પુરાણમાં.
રાવણના ચરિત્ર માટે 500 પાના. રાવણ આવો, રાવણ આવો, રાવણ આવો પરાક્રમી, આવો પરાક્રમી, આવો. રાવણ ધારે તે કરી શકે. અને રામ માટે કઈ લખ્યું નથી. રાવણ માટે 500 પાના, પછી નીચે એક જ લાઈન રામ માટે લખી હતી. પણ રામના એક બાણે એ રાવણ વિંધાય. બોલો કોણ પરાક્રમી? કોણ પરાક્રમી? રામના એક બાણે આ જે પરાક્રમના 500 પાનાનું વર્ણન કર્યું, એક બાણથી વિંધા. એમ કર્મની ગમે એટલી કુશળતા હોય, પણ જો જીવ સમ્યક દ્રષ્ટિ હોય તો આટલા કર્મના ભય બતાવવાની જરૂર નથી. જાગૃત પુરુષ માટે આ કર્મ કશું જ કરી શકતા નથી. કર્મ જડ કે ચેતન? કર્મ 8 કર્મ છે, એમાં મોહ મુખ્ય. એ કર્મ જડ કે ચેતન? જડ. આપણે તો કર્મને પૂતગલ કહેવાય છે. તો પૂતગલની શક્તિ વધારે કે આત્માની? અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત વીર્ય. આ બધું કર્મના આટલા થોપડા, કર્મના આટલા પ્રકાર, કર્મના આટલા ભેદ પ્રભેદ, કર્મ ગ્રંથ, આ બધું રાવણનું વર્ણન. અને આટલું વર્ણન કર્યા પછી, આટલી મહિમા કર્મની ગાયા પછી, જો જીવ મુમુક્ષુ હોય, ભેદ જ્ઞાન માન્યતામાં પણ બેસી ગયું હોય, અનુભવમાં નહીં, માન્યતામાં પણ ભેદ જ્ઞાન બેસી ગયું હોય, આટલા કર્મો હોવા છતાં જીવનું કંઈ બગાડી શકતું નથી. સમજાય છે? હવે કર્મનો ઉદય થાય તો આર્ત ધ્યાન થશે કે ધર્મ ધ્યાન? કર્મનો ઉદય મારા તમારા કંટ્રોલમાં નથી, તીર્થંકરના કંટ્રોલમાં નથી. પણ ઉદય થયા પછી આર્ત ધ્યાન કરવું કે ધર્મ ધ્યાન કોના હાથમાં? બસ. તો જે આપણા હાથમાં છે એની ચિંતા કરો ને. આપણા હાથમાં નથી એ કર્મોની હું ચિંતા કરો છો? ગમે એવા કર્મનો ઉદય થાય ને. ભગવાન મહાવીર સ્વામીને યાદ કરો. દીક્ષા નથી લીધી ત્યાં સુધી શાંતિ હતી. દીક્ષા લેતાની સાથે જ એવું લાગે કે 8 કર્મો હુમલો બોલાવે. મને લાગે કે કર્મો રાહ જોતા હતા વર્ધમાનની કે દીક્ષા લઈને તમે મહાવીર બનો, પછી અમે અટેક કરવા માટે તૈયાર છીએ. અને અટેક કરે છે, પણ મહાવીર સ્વામીનું કશું બગાડી શકતા નથી. પછી ગ્વાલા કાનમાં ખીલા ભોંકે કે ચંડકોશિક ડંખ મારે કે અર્જુન માલી આવે કે ઘોષાળો આવે, કાંઈ ફરક પડતો નથી. કેમ કે હું પરમાં નથી, હું સ્વમાં છું. આટલી વાત અસાધા વેદની કર્મની છે. હવે છેલ્લો એક મુદ્દો ચર્ચીને આપણે વિરામ તરફ જઈએ. આત્માર્થીનું કર્તવ્ય શું? હવે શું કરવાનું? આપણે શું કરવાનું બરાબર સમજી ગયું. 2 દ્રષ્ટિ છે, દ્રવ્ય દ્રષ્ટિ અને પર્યાય દ્રષ્ટિ. હવે ત્રીજા મુદ્દા ઉપર જાઉં છું. પહેલા શરીરનું સ્વરૂપ સમજ્યા, પછી અસાતા વેદનીય કર્મનું સ્વરૂપ સમજ્યા. હવે એ લખ્યું છે કે તો પછી આત્માર્થીના માટે કર્તવ્ય શું? આપણે શું કરવાનું? એનો જવાબ આપે છે 2 પ્રકારની દ્રષ્ટિ છે, દ્રવ્ય દ્રષ્ટિ, પર્યાય દ્રષ્ટિ. સામાન્ય જીવની દ્રષ્ટિ ક્યાં હોય? પર્યાય. અને પર્યાય ઉપર હોય એટલે પર્યાય નો અર્થ જ છે જે પરિવર્તનશીલ છે. પર્યાય શબ્દ બહુ અઘરો લાગતો હોય તો પરિવર્તન એ જ પર્યાય. જે સ્થિર ન રહે, પરિવર્તન ક્ષણે ક્ષણે પામે એ પર્યાય. હવે આપણી નજર પર્યાય ઉપર છે. તમે જોજો સંસારમાં સ્ટેટસ પણ પર્યાયનું જ છે. દ્રવ્યને કોણ જુએ? દ્રવ્યને જોવાની તો આંખ જોઈએ,
જ્ઞાનીની આંખથી દ્રવ્ય દેખાય, બાકી તો પર્યાય જ દેખાય છે. તો પર્યાયની દ્રષ્ટિએ માણસને એમ લાગે કે હું રૂપવાન છું. હું કોણ છું? શુભનામ કર્મનો ઉદય હોય તો જીવને લાગે હું રૂપવાન છું. નંબર 1 તમને 6 સ્ટેપ આપું. હું રૂપવાન છું, ઘણાને એવું લાગે. નંબર 2 હું બળવાન છું, ઘણાને એવું લાગે. બળવાન તાકાત. નંબર 3 હું ધનવાન છું. આ 6 માંથી ક્યાંક તો ફિટિંગ થશે જ આપણું. હું ધનવાન છું. નંબર 4 હું કુળવાન છું, શ્રેષ્ઠ કુળમાં મારો જન્મ થયો. નંબર 5 હું બુદ્ધિમાન છું. આ 5 માંથી જીવ ક્યાંક ને ક્યાંક અટકશે. હું રૂપવાન, બોલો, હું બળવાન, હું ધનવાન, હું કુળવાન, હું બુદ્ધિમાન. જ્ઞાની કે છે તારી પર્યાયિક દ્રષ્ટિ છે, દ્રવ્યને જોવાની તારી ત્રેવડ નથી ને તોય કરવાનું. જો તું પર્યાયને સ્વીકાર કરે છે તો હું ધનવાન છું, રૂપવાન છું, બળવાન છું, કુળવાન છું, બુદ્ધિમાન છું, તો હજુ એક પર્યાયની દ્રષ્ટિએ હું નાશવાન છું. તો એક આપણે પર્યાયમાં 5 એડ કરી દીધા, તો પછી આ છઠ્ઠું એડ કરો ને કે હું નાશવાન છું. પર્યાયની દ્રષ્ટિએ આપણે કોણ છીએ? નાશવાન. અને દ્રવ્યની દ્રષ્ટિએ જો જે કૃપાળુદેવ ઇશારો કરે છે, દ્રવ્યની દ્રષ્ટિએ તમે નજર કરો, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ધન. આગળ સ્વયં જ્યોતિ રૂપધામ. આ દ્રવ્ય દ્રષ્ટિ છે કે શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ધન, સ્વયં જ્યોતિ સુખધામ. એ દ્રવ્ય દ્રષ્ટિ ઉપર નજર નાખો તો આ 5 જીવને કર્મ બંધનનું કારણ બને નહીં. 3 લેવલ છે. નંબર 1 હમણાં જ ખબર પડી જશે આપણી, તમારી, મારી, બધા 3 લેવલ છે. અજ્ઞાની જીવનું પહેલું લેવલ, સમજુ જીવનું બીજું લેવલ. સમજુ અમુક જીવો સમજુ, જ્ઞાની ના હોય પણ સમજુ. બે ભેદ કરીએ છીએ. અજ્ઞાની ના સમજ, મૂઢ, મૂર્ખ નથી કહેતો, મૂઢ. નંબર 2 સમજુ અને નંબર 3 જ્ઞાની. હવે જોજો, હમણાં આ આત્માર્થીનું કર્તવ્ય શું છે ક્લિયર થઈ જશે. અજ્ઞાની જીવ શું કરે? પોતાને દેહ માનીને રાડારાડ કરે. જરાક માથું દુખે એટલે આખા ઘરમાં બધાનું માથું દુખવાડે. દુખે એક મારું, પણ પછી જેટલા રેન્જમાં ઘરમાં આવે બધા આજે ઊંઘ જ ના આવ્યો એવું માથું દુખે. બીજા બધાના મગજમાં વિકલ્પો નવા ઉભા થાય. આ પહેલા પ્રકારનો જીવ અજ્ઞાની. જરાક બીમારી આવે અરે 15 વર્ષથી સાહેબ સુધીરભાઈ, હું 15 વર્ષથી કસરત કરું છું તોય હાર્ટની બ્લોક થઈ ગઈ. અજ્ઞાનીને આશ્ચર્ય થાય, જ્ઞાનીને ના થાય. અમારે ભાઈ અહીંયા છે, કૃપાળુદેવના જ આપણા ભગત, રાજકોટના જ છે, અડધું અમેરિકા રહે અડધું અહીં રહે. નરેન્દ્રભાઈ શેઠ નામ જાણતા હશે. નરેન્દ્રભાઈ સોનલબેન એકદમ ડિસિપ્લિન વાળો માણસ, ઓળખતા હશે. એકદમ ડિસિપ્લિન, એનું વજન કંટ્રોલમાં, એની એજિંગ પ્રોસેસ કંટ્રોલમાં, ખાવા પીવાનું કંટ્રોલમાં, નિયમિત વોકિંગ કરે, નિયમિત ખાવાનું, આડું અવળું ખાય નહીં. અને સાહેબ છેલ્લા 30 વર્ષથી ડેરી પ્રોડક્ટના ત્યાગ, વિગન. છેલ્લા 30 વર્ષથી ભારતીબેન દૂધની પ્રોડક્ટ લીધી નથી, વજન જરાય વધારે નથી, એકદમ ફિટ. આપણને એમ લાગે કે આ માણસનું આયુષ્ય જેટલું હોય, આયુષ્ય પૂરું થાય એના પહેલા એક બીમારી આવી ન શકે, એટલું શરીરને કંટ્રોલ કર્યું છે. પણ હમણાં જ 1.5 વર્ષ 2 વર્ષ પહેલા હાર્ટ એટેક.
સાંડિયા ગોઠિયા એટલે બધા હું કે ખબર વિગન થયા ને એટલે આટલા લે હવે બધા આક્ષેપ મૂકે જે લોકો દૂધ બહુ પીતા હતા એ લોકોને ટોન્ટ મારવાનો મોકો મળી ગયો બહુ વિગનની આંકતા હતા ને વિરોધ ને સાહેબ જ્ઞાની કહે છે બીમારીનું કર્મ તમે કંઈ પણ ખરાબ ન કરતા હોય તો પણ ઉદયમાં આવી શકે એનો સાહેબ કેટલાય લોકો કહેતા હોય આ ચેઇન સ્મોકર હોય અને 90 વર્ષ સુધી જીવે એક બીમારી ના આવે અને જરાય તમાકુને જોઈ ન હોય અને કેન્સર થાય આવું બને છે એટલે વિકલ્પો નહીં કરો ઘણા બધી એટલા બધા વિકલ્પ કરે આટલું મેં ધ્યાન રાખ્યું તોય જિંદગીમાં ક્યારેય બહારનું ખાધું નથી તોય બીમારી વજનનો આટલો કંટ્રોલ રાખ્યો તોય હાની બીમારી હવે આવા વિકલ્પ આવે ને ત્યારે કૃપાળુ દેવને યાદ કરવાના શરીર વેદનાની મૂર્તિ છે એમાં તમે ગમે એટલા ડિસિપ્લિન પાડો એનો અર્થ ડિસિપ્લિન નહીં પાડવાનો એવું નથી કહેતો પણ ધ્યાન રાખજો અમુક લોકો ઉલટું પકડે પાછું અચ્છા એનો મતલબ ગમે તે કરો તો આવવાનું છે ને તો પછી ગમે તે કરો ને ના તો કદાચ નાનું આવશે પણ આવશે તો અજ્ઞાનીની દ્રષ્ટિ દેહને પોતાનો માની ચાલે એટલે સતત દેહમાં જે પરિવર્તન આવે એ નાનકડું પરિવર્તન પણ એના આર્ત ધ્યાનનું કારણ અને આર્ત ધ્યાન તિર્યક ગતિનું કારણ રૌદ્ર ધ્યાન નરક ગતિ નંબર 2 બીજો જીવ છે સમજુ જીવ કેવો જીવ છે સમજુ હજુ સમ્યક દ્રષ્ટિ નથી આવી પણ એની માન્યતામાં આટલા સત્સંગ કર્યા પછી એની બિલીફ સિસ્ટમ બહુ ક્લિયર થઈ ગઈ છે અને ક્લિયર શું થઈ છે દેહથી પોતાને ભિન્ન માને છે લેવલ નંબર 2 તમારું લેવલ કયું મને કેવું જાય મારું પૂછો તો હું કહીશ બીજું લેવલ એ છે આટલા સત્સંગ કર્યા પછી એટલી સમજણ તો આવી જ જાય કે હું દેહથી ભિન્ન છું માન્યતામાં શબ્દ પકડજો બુદ્ધિમાં માન્યતામાં અનુભવની વાત જ નથી હજુ અનુભવનું આપણું લેવલ નથી પણ માન્યતામાં પણ જો આટલી વાત બેસી જાય કે હું દેહ નથી તો આવો જીવ ભયંકર વેદનામાં પણ ક્ષમતા રાખી શકે ભયંકર વેદનામાં ક્ષમતા ન રહે તો સમજવાનું પહેલી કેટેગરી અજ્ઞાની ભયંકર વેદનામાં આ દેહને વેદના છે મને નથી તો આ બીજા નંબરની કેટેગરી સમજુ કમ સે કમ તમારી માન્યતા બુદ્ધિના લેવલ પર ક્લિયર છે અને નંબર 3 ત્રીજી કેટેગરી દેહથી ભિન્ન હું આત્મા છું આ હું માનતો નથી આ મારો અનુભવ છે જ્ઞાનીની દ્રષ્ટિ કેટલા લેવલ થયા फटाफट नंबर तुम्हारी साथ ये अकेला थक जाएगा मिलकर साथ बढ़ाओ अज्ञान જરાક વેદનામાં જો ઊંચા નીચા થઈ જાઓ પછી છોકરાઓ પર છણકા મારે મને ડોક્ટર પાસે લઈ નથી જતો મને આમ નથી કરતો મને બીજો જીવ સમજવું હોય કાંઈ વાંધો નહીં શરીર છે વેદના થાય ઉપાય પણ કરાવે દવા પણ લે બધું જ કરે પણ એની ક્ષમતા ખંડિત થાય નહીં અને ત્રીજો જીવ પોતાના શરીરમાં વેદના થાય ત્યારે એમ માને છે આ મને નથી થતું મારા પડોશમાં જે રહે છે ને એને થાય છે જ્ઞાની શરીરને પોતાનો પડોશી માને છે આ શરીર તમારું કે તમારો પડોશી પડોશી જો હોય તો પડોશીને કઈ થાય તો તમારા પેટમાં કેમ દુખે ભાઈ હું તમને દાખલો આપું જગદીશભાઈ સુધીરભાઈને ઉપર ખીજાય તો એમાં મધુભાઈ ડિસ્ટર્બ થવા જોઈએ બોલો
જગદીશભાઈ સુધીરભાઈ ઉપર ખીજાય તો એમાં મધુભાઈને કંઈ પણ ડિસ્ટર્બન્સ થવાનું કારણ ખરું? કંઈ નહીં. એમ કર્મ વર્ગણાની પ્રકૃતિ અસાતા વેદનીય સાથે કંઈક કરે એમાં મારે શું લેવા દેવા? ભાઈ કર્મ પ્રકૃતિ કર્મ સાથે કંઈક કરે છે, હું તો જુદો છું ને, મારે એમાં શું કામ પડવાનું? ભાઈ કરો. આ દ્રષ્ટિ જ્ઞાનીની હોય છે. એક સિમ્પલ નાનકડું એક્ઝામ્પલ આપું. રમણ મહર્ષિનું નામ સાંભળ્યું હોય, બહુ જ જ્ઞાની પુરુષ રમણ મહર્ષિ. નાની ઉંમરમાં ઘર છોડી પહાડ પર નીકળી ગયા, અરુણાચલમ. લાંબી વાત છે પણ શોર્ટમાં મારે મેસેજ આપવો છે. આ આત્માર્થીનું કર્તવ્ય શું છે? સાહેબ, અંતિમ સમયમાં 4th સ્ટેજનું કેન્સર. આ એક રેન્જ હતી, હું ક્યારેક વાત કરીશ, તમને મોકો મળશે. અમુક મહાપુરુષોની એક રેન્જ હતી. કૃપાળુ જેમ જ્યારે થયા ત્યારે જ રમણ મહર્ષિ થયા, ત્યારે જ રામ તીર્થ થયા, ત્યારે જ વિવેકાનંદ ગુરુ, રામકૃષ્ણ પરમહંસ, આ બધી એક રેન્જમાં થયા. અને નવાઈની વાત તો એ છે કે આ બધા મહાપુરુષનું આયુષ્ય 33-35 વર્ષ. નાની ઉંમરમાં તો કામ કરીને રવાના. નાની ઉંમરમાં રમણ મહર્ષિ પણ બહુ નાની ઉંમરમાં દેહ છોડીને ચાલ્યા ગયા. અંતિમ સમયમાં 4th સ્ટેજનું કેન્સર. સાંભળજો. અને 4th સ્ટેજના કેન્સરમાં ડોક્ટર એની ટ્રીટમેન્ટ કરે છે. એ તો શરીરથી લાખો યોજન દૂર ચાલ્યા છે. ડોક્ટર ટ્રીટમેન્ટ કરે છે, ડોક્ટરને ખબર પડે છે. અને ડોક્ટર રમણ મહર્ષિને પૂછે છે, ભગવાન, અમારા મેડિકલ સાયન્સ પ્રમાણે આટલી બીમારી હોય તો એ માણસ માનસિક રીતે ખલાસ થઈને નષ્ટ થયા વગર, અને આદિ ઉગ્ર વેદનામાં તમારા ચહેરા પર આટલી પ્રસન્નતા અને તમારા ચિત્તમાં આટલું નિર્મળપણું છે, આનું કારણ શું? રમણ મહર્ષિ બહુ ઓછું બોલતા હતા, બોલતા જ નતા. ગુરુસ્તુ મૌનમ વ્યાખ્યાનમ શિષ્યેષુ છિન્ન સંશય. ગુરુનું મૌન વ્યાખ્યાન શિષ્યોના સંશયોને દૂર કરી નાખે. રમણ મહર્ષિ ત્યારે જવાબ આપે છે. રમણ મહર્ષિ ત્યારે કહે છે કે શરીરમાં રોગ છે. એના જ શબ્દો બોલું છું. શરીરમાં રોગ છે તેને હું જાણું છું. શરીરમાં વેદના પણ છે તેને પણ હું જાણું છું, પણ હું માત્ર જાણનાર આત્મા છું. જેને પીડા થાય છે એ શરીર છે અને એ મારાથી ભિન્ન છે. બોલો, હવે રમણ મહર્ષિને તમે સમ્યક દ્રષ્ટિ કે સખ્ય આ ઠીક કૃપાળુ દેવનો સૂર બોલે છે સાહેબ. મને એવું લાગે કે કૃપાળુ દેવના જ વાક્યો હોય. એક્ઝેક્ટલી એ શૈલીમાં બોલે છે. શરીરમાં રોગ છે, હું તેને જાણું છું. શરીરમાં વેદના થઈ રહી છે, હું તેને જાણું છું. પણ વેદના શરીરમાં થઈ રહી છે, હું તેનાથી જુદો છું. મને વેદના થતી નથી. આ જો દ્રષ્ટિ ક્લિયર થઈ જાય તો આવા મહાપુરુષો 4th સ્ટેજના કેન્સરમાં પણ પોતે તો આર્ત ધ્યાન ના કરે, કોઈનું આર્ત ધ્યાન થતું હોય એને અટકાવવામાં પણ નિમિત્ત નથી. આવી સ્થિતિ. એટલા માટે છેલ્લે અહીંયા કહે છે કે હું હવે જો બસ વાત પૂરી કરું 5 મિનિટમાં. ટાઈમ ટુ ટાઈમ ચાલીએ છીએ આપણે. જ્ઞાન કેટલું જોઈએ? જ્ઞાન કેટલું જોઈએ? કેટલા વર્ષથી સ્વાધ્યાય કર્યો? આમાં તો કેટલા નિયમિત હશે. બધા જ પત્રો લગભગ આમ ઘણાને તો કંઠસ્થ થઈ ગયા હશે બહુભાવ. અહીંયા પત્રના આધારે
જીવ પ્રકરણ ગ્રંથ વાંચો ના વાંચો કઈ ફરક નહીં પડે. કર્મ ગ્રંથ વાંચો બહુ સારી વાત છે, ના વાંચો કઈ ફરક નહીં પડે. તત્વજ્ઞાન સમજાય નહીં સમજાય કઈ ફરક નહીં પડે. જ્ઞાન કેટલું જોઈએ? કૃપાળુદેવ બહુ જ સ્પષ્ટ શબ્દોમાં કહે છે, જ્યારે વેદના આવે ત્યારે આટલું જ્ઞાન હાજર રહેવું જોઈએ. શું રહેવું જોઈએ? આપણો પ્રોબ્લેમ શું છે? આમ આપણે વ્યાખ્યાન આપણશું, સત્સંગ આપણશું, બધી વાત ગળે ઉતરી જાય, વાહ બહુ સરસ, મજા આવી. પણ ક્યારે અનુકૂળતાની સ્થિતિ હોય ત્યારે, પ્રતિકૂળતા આવે ત્યારે આ જ્ઞાન હાજર રહે કે ગેરહાજર રહે? આપણો પ્રોબ્લેમ એ છે, અનુકૂળતામાં જ્ઞાનની હાજરી હોય અને પ્રતિકૂળતામાં એ જ જ્ઞાન જે વર્ષોથી વાગોળતા હોઈએ, પ્રતિકૂળતામાં એ જ જ્ઞાનની ગેરહાજરી. જે જરૂર છે ત્યાં જ ગેરહાજરી. કૃપાળુદેવ કહે છે આટલું જ્ઞાન 24 કલાક દિવસ રાત અનુકૂળતા પ્રતિકૂળતામાં હાજર રહેવું જોઈએ. કહી દઉં? ચલો મારા પછી બધા બોલજો. હા, આટલું જ્ઞાન હાજર રહેવું જોઈએ, બધા બોલજો એટલે એકદમ પાકું થઈ જાય. હું શરીર નથી, બોલો, પણ તેથી ભિન્ન જ્ઞાયક આત્મા છું. આટલું જ્ઞાન વેદના વખતે હોવું જોઈએ. થોડા મુદ્દા આપું છું, ફરી બોલો. હું શરીર નથી, તેથી ભિન્ન જ્ઞાયક આત્મા છું. હું નિત્ય શાશ્વત છું. આ વેદના પૂર્વ કર્મના લીધે છે. એ મારું સ્વરૂપ નાશ કરવાને સમર્થ નથી. માટે મારે ખેદ કરવો યોગ્ય નથી. બસ આટલો બોધ વેદના વખતે હાજર રહે તો આપણે પરીક્ષામાં પાસ. બાકી 45 આગનો ઘોડી પી ગયા હોય તોય આપણે નાપાસ. માફ કરજો મને, જરા સ્પષ્ટ બોલવા પડું છું. પ્રસંગે જો હાજર ન રહે તો જ્ઞાન શું કરવાનું સાહેબ? છોકરો કે મેં બધા જ પુસ્તકો વાંચી લીધા, આખો કોર્સ કવર કરી લીધો, અને પરીક્ષા હોલમાં જાય ત્યાં જ હાજર ન રહે જ્ઞાન, ત્યાં જ ઉપરનો માળ ખાલી થઈ જાય, શું કરવાનું સાહેબ? બધું આવડતું તો હતું, તો આવડતું તો લખવું હતું ને. આપણે પરીક્ષા વખતે જ પરાક્રમ કરતા નથી, બાકી તો ઢંઢેરો પીટી કરતા હોઈએ છીએ. તત્વજ્ઞાન બીજાને સમજાવી દઈએ આપણે. અરે સાહેબ, હું કેટલા ભાવથી તમને સમજાવી રહ્યો છું, પણ મને વેદના આવે ત્યારે ખબર પડે પેલું હાજર રહે છે કે નહીં. એ હાજર રહે તો જ્ઞાનમાં ટીક માર્ક કરવાનું, હાજર ના રહે તો આ બુદ્ધિની માત્ર કસરત છે, બીજું કંઈ નથી. આટલું જ્ઞાન હાજર રહેવું જોઈએ. અને અહીંયા એક છેલ્લું વાક્ય છે એ કહી દઉં. એમ આત્માર્થીનું અનુપ્રેક્ષણ હોય છે. એક શબ્દ બહુ સરસ વાપર્યો, અનુપ્રેક્ષણ. આના પર વિચાર કર્યો તમે? આવું આત્માર્થીનું અનુપ્રેક્ષણ હોય છે. અનુપ્રેક્ષણનો અર્થ છે વારંવાર ચિંતન કરવું. ટેકનિકલ શબ્દ છે. પ્રેક્ષા, અનુપ્રેક્ષા. પ્રેક્ષા એટલે જોવું, અનુપ્રેક્ષા એટલે જોયા પછી ચિંતન કરવું. તો અહીંયા કૃપાળુદેવ છેલ્લા પેરેગ્રાફમાં 927માં પત્રમાં છેલ્લો પેરેગ્રાફ ફરી જોઈ લો. આ જ પેરેગ્રાફ મેં તમને અત્યારે બોલાવ્યો. તમને લાગશે ઓહો હવે સમજાય છે આ વાક્ય શું છે. આ વાક્ય બીમારી વખતે હાજર રહે. 4 સ્ટેજનું કેન્સર ની તાકાત નથી, મને કર્મ બંધનનું નિમિત્ત બની શકે. 4 સ્ટેજના તાકાત નથી, મારામાં આર્ત ધ્યાન પેદા કરી શકે. આટલું જ્ઞાન હાજર રહેવું જોઈએ. હું શરીર નથી,
તેથી ભિન્ન એવો જ્ઞાયક આત્મા છું. આ જ્ઞાયક શબ્દ પણ ઇન્ટરેસ્ટિંગ છે. જ્ઞાયક આત્મા છું એટલે દૂર ઉભો રહીને જોનાર આત્મા છું. દૂર, નોટ અટેચ. જ્ઞાયક આત્મા છું એટલે શુદ્ધ આત્મા છું. જ્ઞાયકનો એક અર્થ થાય પ્રેસ રિપોર્ટર. તમે કોઈ પ્રેસ રિપોર્ટરને જોયું? કોઈ પ્રેસ રિપોર્ટર હોય ને, જગદીશભાઈ, તમે એને ઇન્વાઇટ કરો પ્રેસમાં કે અમારે ત્યાં લગ્નનો પ્રસંગ છે અને થોડું પ્રેસ રિપોર્ટિંગ કરવાનું છે, પધારો. આવશે કે નહીં? પ્રેસ રિપોર્ટર આવશે. શું કરશે? તમારી જાહો જલાલી, તમારો ઠાઠમાઠ, તમારો ભોજન સમારંભ બધાને માણશે, બધું જ લખશે. પણ એનાથી એના હૃદયમાં, આત્મામાં કંઈ ફરક પડતો નથી. એને એમ જ લાગે છે આ પ્રસંગ પરાયો છે, હું માત્ર રિપોર્ટ કરવા આવ્યો છું. કોઈનું મરણ થઈ જાય, મરણની નોંધ લખવી હોય, મરણની નોંધ લખવા માટે પણ આવશે. ત્યાં પેલો રિપોર્ટર આ પ્રસંગ જોઈને મરણનો આર્ત ધ્યાન નહીં કરે. એ તો એનું રિપોર્ટિંગ કરી, લખી અને સીધો પ્રેસમાં છાપી દેશે. પ્રેસ રિપોર્ટરને તમારા સારા પ્રસંગથી સુખ નથી થતું. પ્રેસ રિપોર્ટરને તમારા ખરાબ પ્રસંગથી દુઃખ નથી થતું. એનું કામ માત્ર રિપોર્ટિંગ કરવાનું છે. જ્ઞાયક આત્માનું કામ માત્ર રિપોર્ટિંગ કરવાનું છે, એનાથી વિશેષ કંઈ નથી. આવો જ્ઞાયક આત્માનું ચિંતન કરી આખી ચર્ચાનો સાર એટલો કહું કે અનુભૂતિમાં આવે તો આપણા ભાગ્ય છે. પરમ જ્ઞાનીઓની કૃપા, પણ સમજણમાં જો પણ આટલી બુદ્ધિમાં સેટ થઈ જાય કે દેહ અલગ છે, હું અલગ છું, દેહ ક્ષણિક છે, હું શાશ્વત છું, જે દેહ નાશવાન છે, હું પરમેનન્ટ છું, કર્મ દેહને લાગે છે, મને લાગતું નથી, હું માત્ર જ્ઞાતા અને દ્રષ્ટા છું. આ ભાવ જો દ્રઢ થાય, એક વાર સાંભળવાથી નહીં થાય. એટલે અહીંયા કીધું આત્માથી આનું અનુપ્રેક્ષણ કરે છે. અનુપ્રેક્ષણ એટલે વારંવાર ચિંતન કરવાનું. વારંવાર ચિંતન કરશો ને તો અભ્યાસ થશે, અભ્યાસથી આદત પડશે, આદતથી સંસ્કાર પડશે, સંસ્કારથી સ્વભાવ બનશે અને એ સ્વભાવ બીમારી આવશે ત્યારે હાજર રહેશે. ઘણા લોકો કે આટલું બધું જાણીએ છીએ પણ સારો પ્રસંગ આવે ત્યારે જ આપણે વિચલિત થઈ જઈએ છીએ. એટલા માટે કે આપણે અનુપ્રેક્ષણ કરતા નથી. હવે વિનંતી કરું કે રસોઈ કરતા હોય ને બહેનો, અમારી ઘણી બધી બહેનો કે રસોઈ કરતી વખતે એટલા બધા વિકલ્પો આવે છે, વિકલ્પો નષ્ટ નહીં થાય, ભલે આવે, વિકલ્પોની દિશા બદલી નાખો. હવે રસોઈ કરતા કરતા વિચારો કરવાના, વિચારો કરવાના, જેટલા કરવા એટલા કરવાના. પણ શું કરવાના? હું શરીર નથી, તેથી ભિન્ન એવો હું જ્ઞાયક આત્મા છું. આ વેદના શરીરને થાય છે જે પૂર્વ કર્મથી બંધ થયેલી છે. આ ચિંતન કરતા કરતા તમે કરો. તમે જો શુભ વિચારમાં નહીં રહો તો અશુભ વિચારો અટેક કરવાના છે. અહીંયા કૃપાળુદેવ કહે છે કે સતત અનુપ્રેક્ષા કરો, સતત ચિંતન કરો કે હું આ દેહથી ભિન્ન છું. તો ત્રણ દ્રષ્ટિ આજે સમજાવી. શરીરનું સ્વરૂપ કેવું છે એનાથી ગભરાવાનું નથી. એ સ્વરૂપને ધ્યાનમાં રાખીને આશાતા વેદનીનો જે ઉદય થાય છે એ ઉદયને સમતાથી ભોગવવાનો છે અને હું આ બધી જ વેદનાથી પરે છું એવો ભાવ રાખીને ચાલવાનું છે. મને એવું લાગે છે કે આ અવસ્થામાં જો વેદના સાથેનું આ આત્માનું જ્ઞાન સ્પષ્ટ થઈ જશે તો નાની મોટી જરા બધી બીમારીઓ આવે છે ને એમાં આપણે વિચલિત નહીં. ઘણી વાર તો બીમારી માણસને એટલું નથી મારતી જેટલો બીમારીનો ભય મારે છે. કોરોનાથી એટલા લોકો નથી મર્યા જેટલા લોકો કોરોનાના માનસિક ભયથી મર્યા છે. એટલા માટે સમ્યક દ્રષ્ટિ જીવને તો ભય હોય જ નહીં. ના આલોકનો ભય હોય, ના પરલોકનો ભય હોય, ના વેદનાનો ભય હોય, ના મરવાનો ભય ન હોય, તો
એ એટલા માટે ભય નથી હોતો કે પોતાની જાતને અલગ માને છે, એ માનીને આપણે ચાલીએ એવા ભાવ સાથે આજે બીજા દિવસે આપ સૌ લોકો આટલા ઉત્સાહથી પરમ કૃપાળુ દેવની વચનામૃતની વાણી સાંભળવા માટે પહોંચ્યા. આપના પ્રત્યે મારી અનુમોદના અહોભાવ પ્રગટ કરીને મારી વિચારને વિરામ આપું છું. ઓમ શાંતિ શાંતિ.